જી મેડમ, આ છે વર્ષા દોડીના ફૂલ. વર્ષા દોડી, જેને વાછેટી વર્ષા દોડીના નામથી ઓળખીએ છીએ, અથવા કોઈ રાડા રૂડી કહીએ. આ બધું આ ત્રણેયનું એક જ નામ છે. એમના આવા ફૂલ હોય અને આ એમના પાન છે. આમ મળતી આવતી વેરાયટી છે, એની બીજી સેમ વેરાયટી જ છે. રાડા રૂડી, વાછેટી અને વર્ષા દોડીના નામથી ઓળખાય છે. જ્યારે એની સામે તમે જે આંખો માટેના ઉપયોગની વાત કરો છો ને, એ આ પ્લાન્ટ છે. એના ફૂલની સાઈઝ આવડી હોય, નાની હોય, આથી મોટું ફૂલ ન થાય. અને દોડી, જીવંતી અથવા તો ખરખોડીના નામથી ઓળખીએ છીએ. આના તમામ પ્રકારનો ઉપયોગ થાય. આનું તમે કૂણા પાનની ભાજી કરી શકો, એના ફૂલનું સેવન કરી શકો, અથવા તો એના કુમળા ડોકા છે, કૂપળ છે, આખું આમ ગણતરી કરીએ તો આવડા ડોકા હોય એનું તમે સેવન કરી શકો. આમાં આ જે ફ્રૂટ થાય આનું, એને ખરખોડા કહીએ. જનરલી આમાં ફ્રૂટ સેટઅપ બેસે છે. એની સામે જીવંતીની અંદર આપણે ભાઈ વર્ષા દોડીની અંદર એમાં ફ્રૂટ બહુ રેર થાય. કદાચ 1 લાખ ફૂલે એક ફ્રૂટ થતું હોય એવું હોય. અત્યારે 20 દિવસે પૂરું થઈ જાય. અને આ ખરખોડા, દોડી, જીવંતી, આ એમનેમ સતત આનું ફ્રૂટ સેટઅપ કદાચ નવરાત્રિથી લઈને હોળી સુધી સતત ચાલુ હોય.